હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો અભ્યાસ કરેલો છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો જે આપણે અભ્યાસ કરેલો એમાં આપણે 2 મોલ CH3CHO આનું મંદ NaOH ની હાજરીમાં પ્રથમ તબક્કે આલ્ડોલ નિપજ મળે અને બીજા તબક્કે પાણીનો અણુ દૂર થઈ અને આપણને જે સંઘનિત નિપજ મળતી હતી એ સંઘનિત નિપજ કંઈક આ પ્રકારની હતી. આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે મેં એક જ સ્ટેપમાં દર્શાવ્યું છે. એક એક્સ્ટ્રા ઉદાહરણ આપણે આપેલું આ ઇથેનાલ છે. ઇથેનાલના 2 અણુ વચ્ચે પ્રક્રિયા થાય, આપણે આનું IUPAC નામ વિચારીએ તો 4 કાર્બન છે એટલે બ્યુટેન, પણ N પ્રત્યય લાગશે નહીં. અહીંયા ડબલ બોન્ડ C છે એટલે આલ્કીન કહેવાય. એટલે બ્યુટ બીજા ત્રીજા કાર્બન વચ્ચે 2 ઇન અને આનો પ્રત્યય આલ એટલે ઇન વત્તા આલ. આપણે એવી પણ ચર્ચા કરેલી કે CHO સમૂહનો કાર્બન પોતે નંબર 1 છે. અહીંયા નંબર 1 દર્શાવવાની જરૂર રહેતી નથી એટલે ઇનાલ એવું એનું IUPAC નામ થશે. અને જે એક્સ્ટ્રા ઉદાહરણ આપણે કરાવેલું એ એક્સ્ટ્રા ઉદાહરણ હતું CH3CH2CHO. આનું નામ છે પ્રોપેનાલ. પ્રોપેનાલ પણ ઉપરોક્ત પ્રક્રિયા પરિસ્થિતિ પ્રમાણે પ્રથમ તબક્કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવશે, આલ્ડોલ નિપજ આપશે. બીજા તબક્કે પાણીનો અણુ દૂર થઈ જશે અને આપણને સંઘનિત નિપજ જે મળશે એ સંઘનિત નિપજ એ કંઈક આ પ્રકારની હતી. તમે આની પહેલાંનો જે લેક્ચર છે એને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો, એને રિપીટ કરી શકો છો. અહીંયા પણ જો આપણે IUPAC નામ વિચારીએ તો કંઈક આ પ્રકારે થશે. બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે આપણે આને 2 મિથાઇલ અને 5 કાર્બન વાળો એ મહત્તમ શૃંખલા જે છે એને અનુરૂપ આપણે પેન્ટેન, પણ N પ્રત્યે લગાવીશું નહીં. પેન્ટ બીજા ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે 2 ઇન અને આનો પ્રત્યય આલ એટલે ઇનાલ. આવું એનું IUPAC નામ થશે. હવે આપણે અહીંયા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વિચારીએ છીએ. આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આપણે જે ઉદાહરણ લીધેલા એમાં આલ્ડીહાઇડના 2 સમાન અણુ અથવા હજુ એક ઉદાહરણ હતું કીટોનના 2 સમાન અણુ. અને ક્રોસ આલ્ડોલ સંઘનનમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ એમાં 2 ભિન્ન આલ્ડીહાઇડ અણુ હશે અથવા 2 ભિન્ન કીટોન અણુ હશે અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન અણુ હશે. 3 પરિસ્થિતિમાં ક્રોસ આલ્ડોલ સંઘનન શક્ય છે. એમાંથી 2 ઉદાહરણો આપણે લઈશું. તો અહીંયા આપણે આ પ્રમાણે સમજી શકીએ. મંદ NaOH ની હાજરીમાં મંદ NaOH, તો આપણે બેઝ જે છે એ મંદ બેઝ માધ્યમ જોઈએ છે. આપણે એમાં 3 ઉદાહરણો લીધેલા, NaOH અથવા BaOH ટ્વાઇસ અથવા Na2CO3. આવા 3 પૈકી કોઈ પણ એક બેઝને લઈ શકાય. તો મંદ NaOH ની હાજરીમાં પહેલું 2 ભિન્ન આલ્ડીહાઇડ અણુઓ અથવા 2 ભિન્ન આલ્ડીહાઇડ સંયોજનો, એક આલ્ડીહાઇડ અને એક કીટોન અણુ. અહીંયા અણુ કહેતા સંયોજનો જ વિચારવાના છે. અને ત્રીજા નંબરે 2 ભિન્ન કીટોન અણુ. આમની વચ્ચે આલ્ડોલ સંઘનન પ્રકારની જ પ્રક્રિયા થશે, પરંતુ તે સિવાય ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રકારની પ્રક્રિયા પણ થશે. તો આપણે લખીએ છીએ અણુઓ વચ્ચે
ની પ્રક્રિયા ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાય છે. હવે એમાં સૌથી પહેલા આપણે બે ભિન્ન આલ્ડીહાઇડ અણુઓ બે ભિન્ન આલ્ડીહાઇડ અણુઓ વચ્ચે થતી પ્રક્રિયા. આપણે બંને ભિન્ન આલ્ડીહાઇડ અણુઓમાં એક ઇથેનોલ લઈએ, એક પ્રોપેનોલ લઈએ, તો આ પ્રકારે આપણે પ્રક્રિયાને સમજી શકીએ. CH3CHO વત્તા CH3CH2CHO આ છે ઇથેનોલ અને આ છે પ્રોપેનોલ. હવે પ્રાયોગિક પરિસ્થિતિ શું હશે? પ્રાયોગિક પરિસ્થિતિ આવી હશે, આપણે એક બીકરની અંદર થોડો ઇથેનોલ લઈએ, ઇથેનોલ, અને બીજા એક બીકરની અંદર થોડો પ્રોપેનોલ લઈએ. ઇથેનોલની અંદર અસંખ્ય ઇથેનોલના અણુઓ છે અને પ્રોપેનોલની અંદર પણ અસંખ્ય પ્રોપેનોલના અણુઓ છે. ત્રીજું એક બીકર લઈએ છીએ કે જેમાં આપણે મંદ NaOHનું દ્રાવણ, આપણે જે મંદ NaOHની હાજરીની વાત કરી છે, તો મંદ NaOHનું દ્રાવણ ત્રીજા એક બીકરની અંદર આપણે ભરેલું છે. અને આ બંને બીકર ઇથેનોલ અને પ્રોપેનોલ એના જે દ્રાવણ મતલબ એ જે ભરેલા બીકર છે એને આપણે પેલું મંદ NaOHનું દ્રાવણ ભરેલા બીકરમાં નાખીએ છીએ. તો મંદ NaOHનું દ્રાવણ એટલે મંદ બેઝિક માધ્યમ એ ઇથેનોલના અસંખ્ય અણુઓને પણ મળશે અને પ્રોપેનોલના અસંખ્ય અણુઓને પણ મળશે. વાત સાચી? તો ઇથેનોલના અણુઓ ઇથેનોલના જ અણુઓ સાથે આ પ્રકારે આલ્ડોલ સંઘનન કરી શકે કારણ કે અસંખ્ય અણુઓ છે. એવી રીતે પ્રોપેનોલના અસંખ્ય અણુઓ એ પ્રોપેનોલના જ અસંખ્ય અણુઓ સાથે, એટલે કે પ્રોપેનોલનો અણુ પ્રોપેનોલના અણુ સાથે, બે અણુની જરૂર છે, અહીંયા બે અણુની જરૂર છે, અસંખ્ય અણુઓ હાજર છે, એટલે પ્રોપેનોલના અણુઓ પ્રોપેનોલના અણુઓ સાથે પણ આ પ્રકારે સંઘનન કરી શકે. અને બીજી એક શક્યતા કે ઇથેનોલના અણુ અને પ્રોપેનોલના અણુ એકબીજા સાથે સંઘનન પ્રક્રિયા કરે. એટલે જો ઇથેનોલનો અણુ ઇથેનોલના અણુ સાથે જ અને પ્રોપેનોલનો અણુ પ્રોપેનોલના અણુ સાથે જ સંઘનન કરે તો એને સ્વયં સંઘનન કહેવાય. શું કહેવાય? સ્વયં સંઘનન. પરંતુ જો ઇથેનોલ અને પ્રોપેનોલના અણુ એકબીજા સાથે સંઘનન પ્રક્રિયા કરે તો એને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખીશું. ખ્યાલ આવે છે ને? બરાબર. એટલે શક્યતા બે પ્રકારની છે. તો આપણે અહીંયા આવી રીતે બતાવીએ છીએ. મંદ NaOH, તો મંદ NaOH થી નિપજ મળવાની જે વાત છે એ બે પ્રકારની નિપજ મળશે. આ નિપજ જે છે એ સ્વયં સંઘનન, અને અહીંયા જે નિપજ મળશે એના માટે આપણે લખીશું ક્રોસ સંઘનન. હવે સમજો, સ્વયં સંઘનન થાય તો ઇથેનોલના અણુનું ઇથેનોલના અણુ સાથે જ સંઘનન થશે, એટલે નિપજ તરીકે આપણને શું મળશે? બ્યુટ 2 ઇનાલ. પ્રોપેનોલના અણુ પ્રોપેનોલના અણુ સાથે જ સંઘનન કરે તો નિપજ તરીકે મળશે 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. એટલે આ બે નિપજ છે એને આપણે સ્વયં સંઘનનમાં લખી શકીએ. તો CH3 CH ડબલ બોન્ડ CH CHO, આનું નામ શું થશે? બ્યુટ 2 ઇનાલ. કેવી રીતે મળશે? તો ઇથેનોલના બે અણુઓ વચ્ચેનું સંઘનન થશે, એટલે હું અહીં લખું છું ઇથેનોલના બે અણુઓ વચ્ચે સંઘનન. એ જ રીતે અહીંયા બીજી નિપજ આપણને શું મળશે? 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. તો CH3 CH2CH ડબલ બોન્ડ C, આ CH3 શાખામાં CHO, તો આનું નામ થશે 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. પણ આ કેવી રીતે મળે? તો પ્રોપેનોલના જ બે અણુઓનું
એકબીજા સાથે સંઘનન થાય, જેને આપણે સ્વયં સંઘનન કહીએ. એટલે અહીંયા લખું છું પ્રોપેનાલના 2 અણુઓ વચ્ચે સ્વયં સંઘનન. હવે ક્રોસ સંઘનન. તો ક્રોસ સંઘનનમાં એક અણુ ઇથેનાલ અને એક અણુ પ્રોપેનાલ. હવે ક્રોસ સંઘનનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે સંઘનન સમજાવ્યું એ પ્રમાણે એક અણુને ડાબી બાજુ ગોઠવશું, એક અણુને જમણી બાજુ. યાદ છે ને? ન યાદ હોય તો આપણે આગળનો લેક્ચર એને ફરીથી એકવાર જોઈ લેવો. બરાબર? તો જો અહીંયા હું CH3CHO એનો અણુ ડાબી બાજુ રાખું અને CH3CH2CHO આ અણુને જમણી બાજુ રાખું. બીજું ક્રોસ એવી રીતે વિચારી શકાય, CH3CH2CHO નો અણુ ડાબી બાજુ અને CH3CHO નો અણુ જમણી બાજુ. આપણે આવું સમજાવેલું કે જે ડાબી બાજુ ગોઠવાયો હશે એનો કાર્બોનિલ સમૂહ પ્રક્રિયામાં ભાગ લે. યાદ છે ને? એટલે CHO સમૂહ જે છે એનું બંધારણ આવી રીતે દર્શાવ્યું. જમણી બાજુ જે અણુ ગોઠવાય એનો આલ્ફા હાઇડ્રોજન એ પ્રક્રિયામાં ભાગ લેશે. તો આપણે આ CH3 છે એને શાખા તરીકે આપણે આવી રીતે દર્શાવશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધું સમજાવેલું જ છે. 2 હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન, એમાંથી એક આલ્ફા હાઇડ્રોજનને આવી રીતે અલગ દર્શાવવું. યાદ આવે છે ને આ બધું? તો અહીંયા પણ આપણે એ રીતે જ કરીશું. 3 આલ્ફા હાઇડ્રોજન છે, એક આલ્ફા હાઇડ્રોજનને અલગ બતાવીએ. CHO સમૂહ છે એનું બંધારણ આ રીતે બતાવીએ. હાઇડ્રોજન અહીંયા જોડાશે, કાર્બન કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે, આ કાર્બન કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. એટલે આપણને જે આલ્ડોલ નિપજ મળે છે એનું સ્વરૂપ કંઈક આવું થશે. CH3 CH, આ CH જોડે લખી દીધું. કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ હતા, એક બંધ તૂટ્યો. ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવ્યો, પણ કાર્બન સાથે આ CH આવ્યો ને શાખામાં, CH3 અને અહીંયા CHO આવું આવ્યું. અહીંયા શું થયું? અહીંયા પણ એવું જ થયું. હાઇડ્રોજન ઓક્સિજન સાથે અને કાર્બોનિલ કાર્બન સાથે CH2. તો આપણને જે આલ્ડોલ નિપજ મળશે એ આવી મળશે, CH3CH2 CH શાખામાં OH અને આ CH2 વાળો કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન સાથે, જે હવે CH2CHO આ પ્રકારે થશે. હવે નેક્સ્ટ શું થશે? તો પાણીનો અણુ દૂર થશે. ખ્યાલ છે ને? હવે પાણીનો અણુ કેવી રીતે દૂર થશે? તો અહીંથી OH અને આલ્ફા કાર્બન ઉપરથી H, એટલે આપણને મળશે નિપજ તરીકે CH3 CH. હવે જે કાર્બન છે એની સાથે દ્વિબંધ C, H છે એ પાણીના અણુ તરીકે દૂર થયો, એની અંદર ગયો શાખામાં CH3 અને અહીંયા CHO. એટલે આ ક્રોસ આલ્ડોલ સંઘનનથી મળતી નિપજ થઈ. એવી રીતે અહીંયા આગળ વધીએ. અહીંથી OH જશે, અહીંયા આ આલ્ફા કાર્બન છે એના ઉપરના 2 આલ્ફા હાઇડ્રોજનમાંથી એક આલ્ફા હાઇડ્રોજન પાણીના અણુને દૂર કરવામાં વપરાશે. એટલે અહીંયા આપણે પાણીનો અણુ -H2O કરી દઈએ દૂર. બરાબર? તો નિપજ CH3 CH2 હે ને, પછી આ CH અને પછી દ્વિબંધ CH CHO. એટલે ક્રોસ સંઘનનથી આ 2 નિપજ મળે. હવે આ 2 નિપજ આપણે ડાયરેક્ટ આમાંથી આ સમજી શકીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આવી રીતે સમજાવેલું સંઘનન કેવી રીતે થાય. તો આ CH3 અને CH ડબલ બોન્ડ O યાદ આવે છે ને? આપણે આને આ રીતે દર્શાવીએ. પછી આ જે અણુ છે એમાં આલ્ફા કાર્બન એની સાથેના બંને હાઇડ્રોજન, આ CHO સમૂહ અને આ CH3 શાખામાં. તો આ પ્રકારે પાણીનો અણુ દૂર થયો. તો પછી જુઓ આ સંઘનિત નિપજ આ રીતે મળી, CH3CH, કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ CH3 શાખામાં અને CHO સમૂહ શૃંખલામાં. એટલે આ નિપજ આપણને આ રીતે સંઘનન પ્રક્રિયાથી મળી. તો સંઘનન પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થયો,
તો બે અણુનું જોડાણ કે જેમાં પાણીનો અણુ દૂર થાય તો પ્રક્રિયા સંઘનન પ્રક્રિયા અને નિપજ સંઘનિત નિપજ. અહીંયા પણ આપણે એ વસ્તુને એવી રીતે સમજી શકીએ છીએ. CH3 CH2 CH ડબલ બોન્ડ O અને અહીંયા CH બે આલ્ફા હાઇડ્રોજનને આપણે અલગ બતાવીએ CHO. તો આ પ્રકારે પાણીનો અણુ દૂર અને થશે નિપજ CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. રેડી? હવે જો આ બે પ્રક્રિયાઓ એ તમને ટીપ ટોપ આવડે છે તો ક્રોસ સંઘનનથી મળતી નિપજ, ધ્યાનથી, ડાબી બાજુ તમે ઇથેનોલનો અણુ રાખો તો અંતિમ નિપજમાં આ દ્વિબંધની ડાબી બાજુએ આટલો હિસ્સો આવે, વાત સાચી? અને જમણી બાજુ તમે પ્રોપેનોલનો અણુ રાખો તો દ્વિબંધની જમણી બાજુએ પ્રોપેનોલમાંથી આટલો હિસ્સો આવે. એટલે આ રીતે ક્રોસ જોડાણ થયું દ્વિબંધથી. એ જ રીતે ડાબી બાજુ પ્રોપેનોલનો અણુ રાખીએ અને જમણી બાજુ એ ઇથેનોલનો અણુ રાખીએ તો ડાબી બાજુએ નિપજમાં આટલો હિસ્સો અને જમણી બાજુએ આટલો હિસ્સો આવશે. પડી ખબર દરેકને? આ બંને ઉદાહરણો જે સમજ્યા એના ઉપરથી આ બાબત સ્પષ્ટ થાય છે કે આપણે જમણી બાજુએ જે અણુને ગોઠવીએ છીએ એ અણુનો આલ્ફા હાઇડ્રોજન એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દરમિયાન કામ કરશે અને આપણને આલ્ડોલ નિપજ આપશે. એટલે અહીં બંને પદાર્થો પૈકી ધારો કે એક પદાર્થમાં આલ્ફા હાઇડ્રોજન નથી તો જમણી બાજુએ એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા પદાર્થને આપણે ગોઠવી શકીશું નહીં. અર્થ કે એવા બે અણુ હશે કે જેમાં એક અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય અને બીજા અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન હશે. તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હશે સ્વયં સંઘનનમાં એમાંથી આપણને એક સંઘનિત નિપજ મળશે અને ક્રોસ સંઘનનમાં પણ એક જ વખત ક્રોસ સંઘનન થશે અને ક્રોસ સંઘનિત નિપજ પણ એક જ મળશે. રેડી? આ આપણે એડિશનલ સમજાવ્યું છે. આપણે લેક્ચરમાં હજુ આગળ વધીએ ત્યારે આપણે એને લખીશું, પણ સમજેલું હોય તો આપણને ખ્યાલ આવશે. અહીંયા ક્રોસ સંઘનનમાં આપણે બે નિપજ લખીએ છીએ, પણ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ ક્રોસ સંઘનન જો આ બંને પ્રક્રિયાઓ ધ્યાનમાં હોય તો પણ આપણને તરત ખ્યાલ આવી જાય કે આના દ્વિબંધની ડાબી બાજુનો હિસ્સો, આના દ્વિબંધની જમણી બાજુનો હિસ્સો, એટલે એક ક્રોસ સંઘનિત નિપજ થઈ. એવી રીતે આના દ્વિબંધની ડાબી બાજુનો હિસ્સો અને આના દ્વિબંધની જમણી બાજુનો હિસ્સો, એવી રીતે ક્રોસ સંઘનિત બીજી નિપજ થઈ. તમે અહીંયા ચેક કરી શકો છો નામકરણ માટે શું થશે. તો 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. અને આમાં નામકરણ માટે શું થશે? 1 2 3 4 5 તો પેન્ટ 2 ઇનાલ. આ રીતે થશે. ખ્યાલ આવી ગયો ને? તો જો અહીંયા આપણે બંને ક્રોસ સંઘનિત નિપજ લખીએ છીએ તો પહેલી ક્રોસ સંઘનિત નિપજ એ આ પ્રકારે થશે CH3 CH ડબલ બોન્ડ C શાખામાં CH3 CHO એ શૃંખલામાં. તો નામકરણ ત્યાં કર્યું છે એ જ પ્રમાણે 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. આ પહેલી ક્રોસ સંઘનિત નિપજ લખી. બીજી ક્રોસ સંઘનિત નિપજ તો CH3 CH2 CH ડબલ બોન્ડ C H CHO. તો આનું નામ શું થયું ત્યાં? પેન્ટ 2 ઇનાલ. પડી ખબર? હવે જો એ જ પ્રકારે એક આલ્ડીહાઇડ અને એક કીટોન અણુ, આપણે એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ. એક આલ્ડીહાઇડ અને એક કીટોન અણુ.
વચ્ચે થતી પ્રક્રિયા. તો જો આપણે ઉદાહરણમાં CH3CHO નામ શું છે? ઇથેનાલ. અને બીજું કીટોન અણુ તરીકે આપણે CH3COCH3 લઈએ છીએ. પાઠ્યપુસ્તકમાં આવું ઉદાહરણ નથી, આપણે અલગથી ઉદાહરણ લઈ રહ્યા છીએ. તો ઇથેનાલ અને આ છે પ્રોપેનોન. જો અહીંયા આપણે ઇથેનાલવાળી જે પ્રક્રિયા જોઈ હતી એ પ્રક્રિયા વિશે આપણે તો આપણને આવી રીતે નિપજ મળી હતી. CH3CH ડબલ બોન્ડ CHCHO, ખ્યાલ છે ને? અને પ્રોપેનોન માટે જે પ્રક્રિયા જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં, તો એ પ્રક્રિયા કઈ રીતે હતી? તો પ્રક્રિયા પરિસ્થિતિ તો એઝ ઇટ ઇઝ CH3C, અહીંયા CH3 ડબલ બોન્ડ, યાદ છે ને? અહીંયા CHCOCH3. આપણે એકવાર રિપીટ કરી લઈએ. જો આવી રીતે હતું CH3COCH3 બે અણુ, તો પહેલી જે આલ્ડોલ નિપજ મળે એટલે કે કીટોલ નિપજ એ કંઈક આ પ્રકારની મળતી હતી. તમે લાસ્ટ લેક્ચર છે એને રિવાઇઝ કરીને જોઈ શકો છો. અહીંયા CH2COCH3 અને પછી પાણીનો અણુ દૂર થતો હતો ત્યારે આ OH અને અહીંયાથી બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર થતો હતો અને આપણને નિપજ તરીકે ત્યાં ઉપર દર્શાવ્યું એમ CH3C CH3, અહીંયા ડબલ બોન્ડ, આ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, હવે એક જ હાઇડ્રોજન રહેશે અને COCH3. આ આપણને નિપજ જે છે એ મળતી હતી. બરાબર? તો આપણે એ લાસ્ટ લેક્ચરને રિવાઇઝ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે મંદ NaOH, તો અહીંયા જોયું એ જ પ્રમાણે આ સ્વયં સંઘનન થશે અને આ ક્રોસ સંઘનન થશે. ચલો, સ્વયં સંઘનન થશે એટલે આપણને CH3CH ડબલ બોન્ડ CHCHO, જે નિપજ આપણને ઇથેનાલના સ્વયં સંઘનનથી અહીંયા મળી એની એ જ નિપજ ત્યાં મળશે. નામ બ્યુટ ટુ ઇનાલ. તો ઇથેનાલના બે અણુઓ અહીંયા લખ્યું છે, ઇથેનાલના બે અણુઓ વત્તા બીજી સ્વયં સંઘનનથી નિપજ મળશે CH3C, CH3 શાખામાં ડબલ બોન્ડ CHCOCH3. ત્યાં નામ શું થતું હતું? અહીંયાથી ક્રમ આપીશું ને, 1 2 3 4 5. ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે 4 મિથાઇલ પેન્ટ. હવે જો ત્રીજા ચોથા વચ્ચે દ્વિબંધ છે, 3 ઇન અને 2 ઓન એવું અલગથી લખવું જરૂરી છે. જો આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડનો CHO સમૂહનો કાર્બન પોતે જ નંબર 1 રહેશે, એટલે અહીંયા નંબર 1 દર્શાવવાની જરૂર રહેતી નથી. પરંતુ કીટોનના કાર્બન માટે સ્થાન એ બદલાઈ શકે છે, 2 3 4 એવા. તો એને અનુલક્ષીને 2 ઓન, માય મિસ્ટેક, 2 ઓન એવું લખવું જરૂરી છે. એટલે અહીંયા ઇન વત્તા ઓન ડાયરેક્ટ થશે નહીં. આ જે થયું એ પ્રોપેનોનના બે અણુઓથી થયું, એટલે સ્વયં સંઘનનથી આ બે નિપજ મળી. ક્રોસ સંઘનનથી આપણે નિપજ વિચારવી હોય તો હમણાં આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે એક નિપજમાં ડાબી બાજુનો હિસ્સો ઇથેનાલનો અને જમણી બાજુનો હિસ્સો પ્રોપેનોનનો થશે. તો ક્રોસ સંઘનન જે છે એમાં આપણે આ રીતે સમજીએ. ચલો, એક નિપજ થશે CH3 CH ડબલ બોન્ડ CH
બોન્ડ COCH3. આ સમજાય છે ને? આ દ્વિબંધની ડાબી બાજુનો હિસ્સો લીધો તો આ દ્વિબંધની જમણી બાજુનો હિસ્સો. ચલો આનું નામ શું થશે? પેન્ટ 3 in 2 on થશે. ચલો બીજી નિપજ, એમાં ડાબી બાજુનો હિસ્સો એ દ્વિબંધની ડાબી બાજુએ અહીંયાનો લઈશું હિસ્સો, અને દ્વિબંધની જમણી બાજુનો હિસ્સો એ અહીંયાથી લઈશું. તો વત્તા કરીને ચલો CH3C શાખામાં CH3 આ દ્વિબંધ, અને હવે જમણી બાજુનો હિસ્સો લઈશું CHO. આ સમજાય છે ને? એટલે ક્રોસ આલ્ડોલ સંઘનન થશે ત્યારે એક નિપજમાં કીટોન સમૂહ આવશે અને બીજી નિપજમાં CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ આવશે. તો આનું નામ શું થશે? 1 2 3 4. તો ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ શાખા, તો આપણે લખીશું 3 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. એટલે આ ક્રોસ સંઘનિત નિપજ થઈ. દરેકને સમજાયું? ત્રીજા નંબરે છે, હવે આ ત્રીજા નંબરે આપણે જે સમજાવીએ છીએ એ છે બે ભિન્ન કીટોન અણુઓ. બે ભિન્ન કીટોન અણુઓ વચ્ચે થતી પ્રક્રિયા. હવે બે ભિન્ન કીટોન અણુ આપણે લઈએ છીએ. દાખલા તરીકે આપણે કંઈક આવું વિચારીએ, CH3COCH3 કીટોન જ છે ને? નામ શું થશે? પ્રોપેનોન. અને વત્તા એક કીટોન અણુ જે લઈએ છીએ એ કંઈક આવો લઈએ છીએ. તો આ પણ કીટોન અણુ જ છે, પણ આ જે કીટોન અણુ છે એસિટોફિનોન એનું સામાન્ય નામ છે. આપણે અહીંયા નોંધ લખીએ છીએ કે આલ્ફા, એક બાજુ આલ્ફા હાઇડ્રોજન છે અને એક બાજુ આલ્ફા હાઇડ્રોજન નથી, જ્યારે અહીંયા બંને બાજુ આલ્ફા હાઇડ્રોજન છે. તમે જોઈ શકો છો ને, બરાબર? તો ફિનાઇલ વલય આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. આપણે ખાસ ધ્યાનમાં રાખીશું, ફિનાઇલ વલય એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. હવે આપણે આને કેવી રીતે સમજીશું? તો અહીંયા આપણે CH3COCH3, તો એમાં જે સંઘનન થયેલું ત્યારે આપણને જે નિપજ મળેલી CH3COCH3 માંથી એ નિપજ આ હતી. એટલે CH3C CH3 ડબલ બોન્ડ CH COCH3 આ સ્વયં સંઘનનથી મળતી નિપજ. હવે ફિનાઇલ વલય, તો હવે આની ગોઠવણી કેવી રીતે કરશું? આની ગોઠવણી જો આ રીતે કરીશું, એક વખત ફિનાઇલ વલય લઈએ એટલે C6H5 C ડબલ બોન્ડ O, અહીંયા CH3. ધ્યાનથી બીજું લઈએ ત્યારે CH3 ને ડાબી બાજુ રાખીએ, CO અને C6H5 એને જમણી બાજુએ છેડે રાખીએ, એટલે આ આલ્ફા હાઇડ્રોજન છે એ પ્રક્રિયામાં ભાગ લેશે. હું બોલું એ સ્પષ્ટ થાય છે ને દરેકને? તો આપણને નિપજ તરીકે જે મળશે આલ્ડોલ નિપજ, આના બે અણુ આલ્ડોલ નિપજ જે મળશે એ આવી રીતે મળશે. C6H5, જો આ C6H5 એટલે આ ફિનાઇલ વલય જ છે, પણ આપણે અલગ રીતે લખ્યું છે. આ CH3 ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવશે ને, આમાંથી એક હાઇડ્રોજનને અલગ દર્શાવીએ તો અહીંયા આવશે, આ અહીંયા જોડાશે, એટલે અહીંયા બોન્ડ CH2CO C6H5, અને પછી અહીંયાથી એક હાઇડ્રોજનને આ OH દૂર થશે, એટલે આપણને નિપજ તરીકે મળશે C6H5
બોન્ડ CH3 અને પછી દ્વિબંધ, પછી આ CHCO C6H5. આપણે આ જ બાબતમાં ફરીથી આપણે એ સમજવાનું છે કે સ્વયં સંઘનનથી આપણને કઈ નિપજ મળશે અને ક્રોસ સંઘનનથી કઈ નિપજ મળશે. તો આપણે અહીંયા આગળ વધીએ છીએ. મંદ NaOH તો સ્વયં સંઘનન અને અહીંયા છે ક્રોસ સંઘનન. સ્વયં સંઘનન થશે એટલે આ બંને નિપજ મળશે. CH3 શાખામાં ડબલ બોન્ડ CHCOCH3. તો બે પ્રોપેનોન અણુઓ વચ્ચે સંઘનન થયું એ સ્વયં સંઘનન. નામ આપણે અગાઉ કીધું એ પ્રમાણે શું નામ થશે? પેન્ટ 4-મિથાઇલ પેન્ટ 3-in-2-on. તો આ પ્રોપેનોન છે એના બે અણુઓ વચ્ચે સંઘનન થયું એટલે લખીએ છીએ પ્રોપેનોનના બે અણુ વત્તા સ્વયં સંઘનનથી બીજી નિપજ કઈ મળશે? તો C6H5 CH3 ડબલ બોન્ડ CHCO C6H5. હવે આનું નામકરણ ધ્યાનથી જોઈ લેજો. આ ફિનાઇલ વલય એ સમૂહ તરીકે, આ ફિનાઇલ વલય પણ સમૂહ તરીકે, મિથાઇલ સમૂહ તરીકે, એવા સંજોગોમાં કાર્બોનિલ કાર્બનને જ નંબર 1 આપવાનો છે. બરાબર? આ નંબર 2, આ નંબર 3, એટલે 3 કાર્બનવાળું થશે પ્રોપેન, એને પણ એન કેન્સલ. હવે ફિનાઇલ વલય એ નામ P થી ચાલુ થાય, PH ફિનાઇલ, હે, અને મિથાઇલ M થી ચાલુ થાય. તો પહેલો ક્રમ કોણ આવશે આલ્ફાબેટિકલી? M. એટલે આપણે 3-મિથાઇલ પહેલા અને ત્રીજા ઉપર 1,3-ડાયફિનાઇલ 3 કાર્બન વાળો પ્રોપેન, તો આપણે લખીશું પ્રોપ 2-in-1-on. રેડી? એટલે આ પ્રમાણેનું એનું IUPAC નામ થશે. અને હવે ક્રોસ સંઘનનમાં આપણે શું કરીશું? તો બરાબરની ડાબી બાજુ કે દ્વિબંધની ડાબી બાજુ? દ્વિબંધની ડાબી બાજુ. તો દ્વિબંધની ડાબી બાજુ એ આ 3 કાર્બન વાળો હિસ્સો અને દ્વિબંધની જમણી બાજુએ આટલું માળખું લઈશું. તો CH3 CH3 ડબલ બોન્ડ શું લખીશું? CHCO C6H5 વત્તા બીજી નિપજ. તો દ્વિબંધની ડાબી બાજુએ આટલું માળખું લઈ લઈએ અને જમણી બાજુએ આ 3 કાર્બન વાળું માળખું C6H5 C બોન્ડ CH3 શાખામાં દ્વિબંધ અને જમણી બાજુએ CHCO CH3. આ રીતે થશે. સમજાય છે? ચલો આનું IUPAC નામ. તો આ નંબર 1, આ 2, 3 અને આ 4. તો મિથાઇલ અને ફિનાઇલ એવા બે સમૂહ થશે ને. તો 3-મિથાઇલ પછી 1-ફિનાઇલ 4 કાર્બન વાળું બ્યુટેન એટલે બ્યુટ, એન કેન્સલ. 2-in-1-on. ચલો આનું IUPAC નામ. તો અહીંયાથી નંબર 1, 2, 3, 4 અને આ ફિનાઇલ વલય એ સમૂહ છે. તો નામ શું થશે? 4-મિથાઇલ 4-ફિનાઇલ બ્યુટ 3-in-2-on.
આ પ્રકારે નામકરણ થશે. તો આ જે છે એ ત્રણ પ્રકારના જે અણુઓ છે એની વચ્ચે ક્રોસ સંગનન થાય, સ્વયં સંગનન થાય તો નિપજ કયા પ્રકારે મળે એની ચર્ચા છે. અને અહીંયા હવે આપણે એક એક્સ્ટ્રા લખીએ છીએ અથવા એક્સ્ટ્રા બાબત કંઈક આવી છે. જો બંને પૈકી કોઈ એક અણુ, જો બંને પૈકી કોઈ એક અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય તો ક્રોસ સંગનનથી ફક્ત એક જ નિપજ મળે છે. દાખલા તરીકે CH3CHO વત્તા C6H5CHO તો બંને ભિન્ન આલ્ડીહાઇડ જ છે ને. આ છે ઇથેનાલ અને આ છે બેન્ઝાલ્ડીહાઇડ. હવે બેન્ઝાલ્ડીહાઇડ છે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. CHO સમૂહ બેન્ઝીન વલયના જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન, પણ એ કાર્બન પાસે હવે હાઇડ્રોજન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. તો આપણે પેલી જે ગોઠવણી જોયેલી એમાં આને જમણી બાજુ ગોઠવીને કોઈ મતલબ નથી, એ હંમેશા ડાબી બાજુએ આવશે. એટલે ક્રોસ સંગનનથી એક જ પ્રકારની નિપજ મળશે, સ્વયં સંગનનથી પણ એક જ પ્રકારની નિપજ મળશે. મંદ NaOH સ્વયં સંગનન, તો સ્વયં સંગનન ઇથેનાલનું જ થશે. બેન્ઝાલ્ડીહાઇડ એ સંગનન પ્રક્રિયા, સ્વયં સંગનન પ્રક્રિયા નહીં આપે એટલે CH3 CH ડબલ બોન્ડ CH આ સ્વયં સંગનનથી મળતી નિપજ. ક્રોસ સંગનનમાં શું થશે તો બેન્ઝાલ્ડીહાઇડ ડાબી બાજુ અને ઇથેનાલ જમણી બાજુ, એટલે સ્વયં સંગનનથી જે નિપજ મળશે એ નિપજ એ કંઈક આવી છે, ડબલ બોન્ડ CH તો આનું નામ બ્યુટ ટુ ઇનાલ. આ સ્વયં સંગનન છે, આ ક્રોસ સંગનન છે. તો કીધું એ પ્રમાણે ક્રોસ સંગનનથી ફક્ત એક જ નિપજ મળશે. ચલો આનું નામ 3-ફિનાઇલ. આ 1 2 3 3-ફિનાઇલ 3 કાર્બન વાળો પ્રોપેન, પણ આપણે લખીશું પ્રોપ. તો 3-ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. આનું સામાન્ય નામ સિન્નેમાલ્ડીહાઇડ છે. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ જે નામકરણની અંદર જે ઉદાહરણો આપ્યા છે એની અંદર એક ઉદાહરણ આપ્યું છે સિન્નેમાલ્ડીહાઇડ. બરાબર, ક્યાંક આવું લખેલું હશે સિન્નેમાલ્ડીહાઇડ, વોટ એવર, પણ આપણે યાદ રાખીશું સિન્નેમાલ્ડીહાઇડ. ઓકે, તો એક જ પ્રકારની ક્રોસ સંગનિત નિપજ મળશે, એક જ પ્રકારની સ્વયં સંગનન નિપજ મળશે. બેન્ઝાલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે સ્વયં સંગનન આપશે નહીં. બીજું કે બેન્ઝાલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે એને જમણી બાજુએ નહીં ગોઠવી શકાય, કારણ કે આપણે જે ગોઠવણી સમજાવી એમાં જમણી બાજુનો જે અણુ હશે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હશે તો અને તો જ આગળ આપણને આલ્ડોલ નિપજ મળશે. પરંતુ આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એટલે જમણી બાજુ ગોઠવી શકાશે નહીં. રેડી? દરેકને સમજાઈ ગયું? અહીંયા જેટલું એક્સ્ટ્રા આપ્યું છે એ બધી જ વસ્તુઓ અગત્યની જ છે. JEE નીટ લેવલે, ઇવન તો ગુજકેટ લેવલે પણ તમારે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કમ્પ્લીટ લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.